દાંતીવાડા ડેમની કેનાલો દ્વારા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ગામોમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। જોકે તાજેતરમાં જ કેનાલમાં ગાબડું પડવાને કારણે ખેડૂતોને શિયાળુ સિઝનનો પાક સમયસર મળ્યો નથી અને તેને કારણે ઘઉં અને એરંડા સહિતના પાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે। કેનાલમાં ગાબડું પડ્યા બાદ 25 દિવસ પછી સમારકામ કરી પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ ખેડૂતોની માંગ છે કે પૂરતું પાણી ડેમનો જે કેનાલો છે તેમાં પહોંચતું જ નથી અને પરિણામે છેવાડાના ગામોના ખેડૂતોને પાણી મળતું નથી અને પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। આ પરિસ્થિતિને લઈને આજે પાલનપુરના ગઢ ખાતે આવેલ દાંતીવાડા સિંચાઈ કચેરી સામે પાટણ અને બનાસકાંઠાના 15થી વધુ ગામોના ખેડૂતો ધરણા પર બેસીને પાણીની માંગ કરી છે। ખેડૂતોના આક્ષેપ છે કે કાર્યપાલક ઇજનેર દ્વારા તેમને ઉડાઉ જવાબ આપવામાં આવ્યો અને તેને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અમે આ તાત્કાલિક પાણી છોડવા માટે અહીંયા ભેગા મળ્યા છે। અમારા પાક હુકા છે ખેડૂતોના, એટલે તાત્કાલિક અમને પાણી મળીને વેચવા માટે ભેગા થયા છે, પણ પેલા અધિકારીઓ કે ગઢવાળા અધિકારીઓ કે નિશાન અધિકારી કોઈ વ્યવસ્થિત જવાબ અમને આપતા નથી। તો તાત્કાલિક અમારી એક માગણી છે કે લાગતા દરેક સિંચાઈ અધિકારીઓને અમારી ખાસ સિંચાઈ મંત્રી સુધી અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે તાત્કાલિક અમને નીડો લાવીને ખેડૂતોના પાક બચે એવી અમને વ્યવસ્થા કરી આપો। માગણી નહીં સ્વીકારાય તો અમે ગોધી સિંચાઈ માર્ગે આંદોલન કરીશું। ગઢ સિંચાઈ વિભાગના અમે લગભગ 150-200 ખેડૂતો છીએ, તો અહીંથી અમે ઊભા થવાના નથી, અહીંયા રોકાવાના છીએ અને જરૂર પડશે અમે કલેક્ટર કચેરી છીએ અને મહેસાણા એસી સાહેબ જોડે અમે રજૂઆત। આજે જે ખેડૂતો રજૂઆત કરવા અહીંયા અત્રેની કચેરી આવેલા હતા એના સંદર્ભે કહેવા માંગીશ કે જે 21 તારીખે જે મેઇન કેનાલમાં ભંગાણ થવાના કારણે શું કહેવાય પાણી ચાલુ કરવામાં આવેલું હતું 14 તારીખે, પરંતુ પાણીનો જે શરૂઆતમાં જે કેનાલમાં રિપેરિંગ કરવાના કારણે પાણી જે છોડવામાં આવેલું હતું ગઢ બ્રાન્ચ કેનાલમાં એ જે અમારા માગેલા જથ્થાના કરતાં થોડું ઓછું છોડવામાં આવેલું હતું અને બીજું સાહેબના કાર્યપાલક સાહેબને જાણ કરતા હવે 2 થી 3 દિવસમાં રેગ્યુલર પાણી પુરવઠો ચાલુ થઈ જશે અને રાબેતા મુજબ જે ખેડૂતોની માંગ છે એ પ્રમાણે પાણી મળવાનું ચાલુ થઈ જશે। અમારે પાણી લગભગ 1 મહિનાથી અમારું પાણી મળતું નથી, આ લોકો ચાલુ કરતા નથી, અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી। અમે વારંવાર ફોન કરીએ છતાં અમારું કોઈ અધિકારી અમને જવાબ આપતા નથી, એટલે અમે એટલા માટે બધા આજુબાજુના 25 ગામના ખેડૂતો અહીંયા બધા ભેગા થયા છીએ અને અમારી માંગ એ જ છે કે પાણી અમને આપો, બરોબર। પાણી જો નહીં આપો તો અમે અહીંયા ધરણા કરવાના છીએ, સાંજ સુધી કાલ સુધી અહીંયા ને અહીંયા ભૂસા તરસ્યા બેસી રહેવાના છીએ, એટલે કોઈ ખેડૂત હલવાનો નથી। એટલે અમારું જો માંગ અમારી અધિકારી અમને જવાબ નહીં આપે ત્યાર સુધી અમે અહીંયા બેસી રહેવાના છીએ। અમારા પાક ઘઉં, એરંડા, જુવાર, ઘઉં, એરંડા અને રાજગરો અને બાજરી ઉનાળો અમારા 4 પાક અત્યારે ફેલ થયા છે। અમને 5 પાણીના ફોર્મ લીધા છે અને 3 પાણી જ મળ્યા છે, 2 પાણી અમારા હજુ બાકી છે। તો ખેડૂતો અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી, પાણી સદંતર મળ્યું નથી, એટલે અમારો પાક બી નિષ્ફળ ગયો છે, ખેડૂતો બહુ પાયમાલ થઈ ગયા છે। એટલે જેટલું બને એટલું સરકારને વિનંતી છે કે અધિકારીઓને તમે આવા ભ્રષ્ટ અધિકારીઓને થોડું જેટલું બને એટલું એમનું ટ્રાન્સફર કરો કે ગમે તે એમના ઉપર એક્શન લો, એવો અમારી બધી ખેડૂતોની માંગ છે। મારે 2 વીઘા એરંડા વાયેલા છે, તે સર્વે નંબર 155 છે, તે એમાં એક જ પાણી મળ્યું છે ને એરંડા હાવખે હુકાઈ ગયા છે, જોયું જાતું નથી। હવે નિરીક્ષણ કર્યું હોય તો ખ્યાલ આવે। હવે હું એક નાનો ખેડૂત છું, મારું ગુજરાન ક્ષમતાથી ચલાવું। હવે તમે મારા ખેતરમાં નિરીક્ષણ કરો અને એ એરંડા જુઓ, શિયાળું વાવેતર હાવખે ફેરજો તો મારે બીજો કોઈ આધાર નથી, મારે કેવી તરહ મારું ગુજરાન ચલાવવું। ભાઈ સાહેબ, આટલી મારી નમ્ર વિનંતી, આટલું મારું કરો અને મને કોઈ વળતર મળે હું તમને કરાવડાવો।